બગસરા શહેરના અટલજી પાર્ક બાયપાસ પાસેથી બિન અધિકૃત રીતે અનાજના જથ્થા સાથે મિની ટેમ્પાને પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યો છે। એક જાગૃત નાગરિક દ્વારા બિન અધિકૃત રીતે અનાજની હેરાફેરી કરતા હોય તે અંગે પ્રાંત અધિકારી અને પોલીસને પણ જાણ કરવામાં આવી હતી, જે અંતર્ગત અનાજ ભરેલા ટેમ્પા સહિત 2,48,622નો મુદ્દામાલ ઝડપી લઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। અમરેલી જિલ્લાના બગસરા શહેરના અટલજી પાર્ક બાયપાસ ચોકડી પાસેથી પસાર થઈ રહેલ બિન અધિકૃત અનાજનો જથ્થો ભરેલ એક મિની ટેમ્પાને એક જાગૃત નાગરિક સંજયભાઈ કાપડિયા કે તેઓ દ્વારા જાણ કરવામાં આવી, જેને લઈને મિની ટેમ્પામાં બિન અધિકૃત અનાજ ભરેલું હોવાનું જાણ થતાં ગાડીનો પીછો કરી વાહનને બગસરા શહેરના અટલજી પાર્ક પાસેથી ગાડીના ડ્રાઈવર વિનોદભાઈ ગોવિંદભાઈ પરમાર જેઓને ઝડપી લેવામાં આવ્યા, સાથે સમીરભાઈ ઓસામણભાઈ ચૌહાણ બિલખાવાળાની બિન અધિકૃત જથ્થા અનાજના સાથે જાણ કરાતા બગસરા પ્રાંત અધિકારી શ્રી અને પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ દ્વારા બિન અધિકૃત ભરેલા અનાજના મિની ટેમ્પાને બગસરા પોલીસ સ્ટેશન ખાતે લઈ આવવામાં આવ્યો હતો અને આ અંતર્ગત પૂછપરછ કરવામાં આવતા મામલતદાર દ્વારા મિની ટેમ્પામાંથી ચોખા ભરેલા હોય જેનો કોઈ આધાર પુરાવો ન હોવાથી ચોખાની કિંમત અંદાજે 98,622 અને મિની ટેમ્પાની કિંમત અંદાજે 1.5 લાખ રૂપિયા મળી વાહન સહિત મુદ્દામાલ 2,48,622નો કબજે કરી રેશનિંગના ચોખાને વડિયા ગોડાઉન ખાતે મોકલી દેવામાં આવ્યા હોવાનું નાયબ મામલતદાર નીરવ વઘાસિયાએ જણાવ્યું હતું। આમ બિન અધિકૃત અનાજ ભરેલા ટેમ્પાને ઝડપી આગળની કાર્યવાહી કરવામાં આવી છે। મને મળેલ માહિતી પ્રમાણે વિસાવદર તાલુકાના ગામડામાંથી અમને માહિતી મળેલી કે સરકારી અનાજ ભરીને લઈ જતા હોય તેવા એક વાહનો નીકળ્યા છે, તો અમારી ટીમ એ બાબતે તપાસમાં હતી, જે દરમિયાન અમે વિસાવદર સંબંધિત તંત્રને પણ જાણ કરેલી હતી અને એ દરમિયાન બગસરા પ્રોપરમાં પણ પોલીસની સાથે રાખી અને અમે જાણ કરી હતી। એ દરમિયાન એક ગાડી પોલીસના હાથે ઝડપાઈ ગયેલ છે। હાલ અત્યારે અનાજની ગાડી બગસરા પોલીસ સ્ટેશનમાં છે। આગળની કાર્યવાહી મામલતદારશ્રીની કક્ષાએ ચાલુ છે। પોલીસ દ્વારા ક્યાં થઈ હતી તપાસ? પોલીસ દ્વારા આ ગાડીને અટલ પાર્ક નજીક બગસરા બાયપાસ ચોકડીએ પકડી પાડવામાં આવી છે। હાલમાં કેટલો જથ્થો એ અંગે કોઈ માહિતી? હાલમાં અત્યારે પોલીસ દ્વારા જે વેબ્રિજ લઈ ગયા ત્યારે આશરે તેના કહેવા મુજબ 3 થી 4 ટન જથ્થો હશે।